પપ્પાનું સેવા કાર્ય. શિયાળો, ઉનાળો કે ચોમાસું, પોતાના કરતા પહેલા વિચાર બીજાનો કરવાનો. એકવાર મારા પપ્પાને ખૂબ તાવ હતો. દવા લઈને ઘરે આવ્યા. ત્યાં જ લેન્ડલાઇન પર સિવિલ હોસ્પિટલ ગોધરાથી ફોન આવ્યો કે મંદિરના પૂજારી, જેને સૌ દાદા કહેતા, હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હા, હું આવ્યો. જવાબ આપી મમ્મીને 3 વ્યક્તિનું ટિફિન બનાવી દો એમ કહીને પોતે ધીકતા શરીરે ને ચાલુ વરસાદે નીકળી ગયા. હોસ્પિટલમાં જઈ બધી દોડધામ જાતે જ કરી. ટિફિન લેવા ઘરે આવ્યા ત્યારે મેં અને મમ્મીએ એમને કહ્યું કે પલળીને આવ્યા છો, વધારે બીમાર થશો તો આરામ કરો. હું ટિફિન દાદાને પહોંચાડી દઈશ. પરંતુ એમ માની જાય એવા નહોતા મારા પપ્પા. એમણે તો કહી દીધું, તાવ જ આવ્યો છે, હાથ પગ ચાલે છે. ટિફિન લઈને ચાલુ વરસાદમાં નીકળી ગયા. દાદાને પોતાના હાથે જમાડીને આવ્યા. વૃદ્ધ દાદા 3 દિવસ સારવાર હેઠળ રહ્યા. પપ્પાને આરામ નહોતો, છતાંય એ સતત દાદા પાસે જતા અને દાદાને પણ એ ગમતું. ચોથા દિવસની સવારે દાદા સ્વર્ગવાસી થયા. ઘરે આવી પપ્પાએ અમને દુઃખી સ્વરે કહ્યું, માણસનું કાંઈ નક્કી ન કહેવાય. આપણાથી થાય એ કામ કરવામાં પીછેહટ કરવાની નહીં. સેવા કર્મ એ મોટો યજ્ઞ છે. આવા તો કેટલાય કામ, બહાર જવાનું હોય, બહારથી આવીએ કે લગ્ન પ્રસંગ હોય, બીમાર હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, બધું છોડી બીજા માટે કંઈ પણ કરવા તૈયાર રહેવાનું અને એમની સાથે પરિવારને પણ તૈયાર રાખવાના. બસ, અને આ દિવસથી મારા અને મારા ભાઈના જીવનમાં સેવા કર્મ વણાઈ ગયું. મારા પપ્પાનો આ પાઠ આજે પણ અમને યાદ છે અને અમે તેનો અમલ પણ કરીએ છીએ. લવ યુ પાપા.